સરકારે સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કર્યું છે અને આ કરમસદની આઝાદીની લડાઈ છે। જે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું રાષ્ટ્રની સેવા માટે અને અખંડ ભારતનો જે નકશો બનાવ્યો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું વતન ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી રાજ્ય સરકારે મિટાવી દીધું છે, જેના વિરોધમાં આજે શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી, બાપેશ્વર મંદિરના મહંત શ્રી, એમની આગેવાનીમાં સમગ્ર ગામ તથા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનરો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલનને પ્રસ્થાપિત કરશે, પહોંચાડશે। મારી સાથે જે કોઈ લોકો આગામી દિવસોના આંદોલનકારીઓ છે, ગીતાબેન છે, ચિરાગભાઈ છે, દિનેશભાઈ બામણિયા છે, તેઓ બી આજે કરમસદ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલના વતનમાં આવી અને સંકલ્પ લીધો છે કે આગામી દિવસોની અંદર જન જન સુધી અમે આ આંદોલન પહોંચાડીશું, એનો અમે ખાતરી આપીએ છીએ। જય સરદાર। હું મોરારીદાસ મહારાજ સંતરામ મંદિર કરમસદના અધ્યક્ષ પદે છું। મારી સાથે મધુસૂદન ગિરિજી મહારાજ બાપેશ્વર મહાદેવના અધ્યક્ષ છે। કરમસદથી અમે બંને સંતો છીએ। આજે કરમસદ માટે એક બહુ મોટો જ પ્રશ્ન છે કે આપણે સૌ કરમસદ એટલે સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું એક ગામનું નામ છે। આપણે વિકાસના નામે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે, સૂર પુરાઈએ છીએ, પણ આ એક રીતે જોતા કરમસદનું નામ ભૂસાય એ યોગ્ય નથી। કારણ કે તમે જ્યારે વિદેશ જતા હો, વિદેશની ઘણી બધી કૃતિઓ જોઈને અહીં ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો, બહુ આનંદની વાત છે, એને વિકાસના રૂપે લઈ શકાય, પણ આ એક આપણો ઇતિહાસ ભૂસાવાની વાત આવે ને ત્યારે આપણું મન ખાટું થતું હોય છે। એટલે હંમેશા કરમસદનું નામ રાખી એનો જુદો એક દરજ્જો આપી એનો એક સુંદર વિકાસ થાય તો સરદાર સાહેબનું પણ નામ અમર રહે। આવનાર પેઢીઓ સુધી આપણે જાગતું રાખવાનું છે, આપણે કામ કરવાનું છે। આપણે સરદાર સાહેબની એક ટોલેસ્ટ મૂર્તિ જેને કહેવાય, બહુ ઊંચી વિશ્વની મૂર્તિ એવી બનાવી અને સરદાર સાહેબનું નામ જો અમર કર્યું હોય તો ગામનું નામ આપણે ભૂસવાની ક્યાં વાત આવે છે પછી? એટલે આ એક વિચારવા જેવું છે, સમજવા જેવું છે સરકારે। આવો મહારાજના આશીર્વાદ। આનું સમાધાન શું? સમાધાન એ લોકો જ કરવાનું છે, કશું કરવાનું નથી। તમે કોઈ પણ લીટી છે એને અડ્યા વગર નાની કરવી હોય તો એની બાજુ મોટી લીટી દોરી દો એટલે પેલી લીટી નાની થઈ જાય, બસ આટલું જ છે આનું સમાધાન। મારું નામ ગીતા પટેલ છે। ખાસ કરીને આટલા વર્ષો પછી પણ આપણે જ્યારે મહાનગરપાલિકાઓ બનતી હોય અને એમાંય વર્ષોથી એક કરમસદને સ્વતંત્ર હવાલો આપવાનું આંદોલન વર્ષોથી ચાલી રહ્યું છે। જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કહીને ગયા તો આ પ્રધાનમંત્રી થયા એને 10 વર્ષથી ઉપર સમય લાગી ગયો છે, છતાં પણ આજે સ્વતંત્ર દરજ્જો કરમસદને આપવામાં નથી આવ્યો। અને વધીને હતું તો જ્યારે આણંદ મહાનગરપાલિકા બનાવે એમાં કોઈ જ વાંધો ના હોય અને કરમસદના ગામ લોકોને પણ સહેજ પણ વાંધો નથી, પણ કરમસદને એનાથી જુદું અલગ સ્વતંત્ર રાખવામાં આવે જેથી કરીને કરમસદનું નામ ના ભૂસાય। એના માટે થઈને ગ્રામજનોએ આ આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે ને બધા આવેદનપત્ર પણ આપ્યું છે। આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં માને તો જેમ કીધું એમ કે ગુજરાત વ્યાપી આંદોલન આપણે 2015માં પણ જોયું છે, આવનારા દિવસોમાં વધારે આ આંદોલન ગુજરાત વ્યાપીની પણ દેશવ્યાપી ન બને એના માટે સરકારને સાવચેત કરીએ છીએ। વિકાસની પરિભાષામાં રોડા લાગ્યા નથી। કરમસદ એ પોતે વર્ષો પહેલા પોતાનો વિકાસ બતાવી ચૂક્યું છે, આઝાદી પહેલાથી આ વસ્તુ કરી ચૂક્યું છે। એટલે જો વિકાસના ભોગે જો કરમસદનો ભોગ લેવાનો હોય તો કરમસદ વિકાસની પરિભાષા બહુ સરસ રીતે શીખવાડી શકે એમ છે। વલ્લભ વિદ્યાનગર 800 વીઘા જમીન કરમસદ ગામે ડોનેટ કરી। શ્રી કૃષ્ણ હોસ્પિટલ અત્યાધુનિક હોસ્પિટલ છે જેમાં દેશ વિદેશથી લોકો સારવાર લેવા આવી રહ્યા છે। વિઠ્ઠલ ઉદ્યોગનગર જે આપણા પનોતા પુત્ર વિઠ્ઠલભાઈ પટેલના નામે બન્યું છે। એક રીતે જોવા જાવ તો કરમસદનો ટોટલ વિસ્તાર દાનમાં જમીનો આપ્યા પછી 7.5 ચોરસ માઇલ થાય છે, જે આજે દાનમાં આપ્યા પછી 6.1 ચોરસ માઇલ થયો છે। તો સમજવાની વસ્તુ એ છે કે કરમસદે દાન આપ્યા પછી પણ આ ભોગવવું પડતું હોય અને જો દાન ના આપ્યું તો કરમસદ કેટલું મોટું હોત, આણંદ કરતા મોટું હોત, કદાચ નડિયાદ કરતા પણ મોટું હોત। તો મારો સવાલ એક જ છે કે કરમસદનો ભોગ લેવા કરતા તમે કરમસદને એક અલાયદું આગવું સ્ટેટસ આપો અને આ વસ્તુની માંગણી હું પોતે નહીં, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કરી ચૂક્યા છે અને 2006માં
નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં પણ આ વસ્તુ કરી ચૂક્યા છે. એના ડોક્યુમેન્ટ આધારભૂત માહિતી મારી પાસે પણ છે અને સમયાંતરે દરેક નેતાઓને પહોંચતી કરેલી છે. એટલે એવું નથી કે આ ડિમાન્ડ આપણી પોતાની એકલી મનની ગણત યોજના છે. આ હકીકતમાં નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વસ્તુ માગેલી છે અને જે તે સમયે આ વસ્તુનો સમયાંતરે ડિમાન્ડ થયેલી છે આ વસ્તુની. એટલે કરમસદ ગામ કંઈ નવું નથી માગી રહ્યું અને સરદાર પટેલનો હક આ દેશ ઉપર પહેલો છે. જે વ્યક્તિએ દેશનો નકશો બનાવ્યો એના વતન જ નકશા પરથી ઉડાડી દેવાનું આ કઈ રીતનું છે? આ ચાલે જ નહીં. અને આપણે આ વસ્તુ કરવી પડશે, ગમે તે રીતે ગમે તે ભોગે કરવી પડશે. સમયાંતરે નવા પ્રોગ્રામ મિથિલેશભાઈ ને બધા આપતા રહેશે, એ પ્રમાણે આપણે જોડાતા રહીશું. જય સરદાર! જય સરદાર! જય સરદાર! જય સરદાર! જય સરદાર!